जय श्री कृष्ण। आप सर्वेनो धार्मिक दुनिया में फरीथी हार्दिक स्वागत है। मित्रों, वैशाख वद 11 जेने अपरा एकादशी कहेवाय छे, आजना विडियो में आपणे जाणीशुं वैशाख वद एकादशी एटले के अपरा एकादशी नो महिमा अने अपरा एकादशी नी व्रत कथा माटे विडियो ने अंत सुधी जरूरथी निहाळजो अने विडियो ने लाइक जरूरथी करजो अने कॉमेंट में जय श्री कृष्ण लखवानुं ना भूलता। 11 भक्तनी जननी छे अने जननीना आशीर्वादथी जे रीते बधा प्रकारना सुख बाळकने प्राप्त थाय छे, एवी ज रीते 11 ना व्रतनुं पालन करवाथी मनुष्यने पुण्य फळनी प्राप्ति थाय छे अने जे कामनाथी कोई व्रत करे छे ए पण चोक्कस पूर्ण थाय छे अने व्रत ત્યાં સુધી પૂર્ણ નથી થતું જ્યાં સુધી તેના પારણા યોગ્ય સમય પર ન કરવામાં આવે। અપરા એકાદશીને જલ ક્રીડા ભદ્રકાળી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। પુણ્ય આપનારી આ એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાના પાપ નાશ પામે છે, આવું વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે। જેવી રીતે કાર્તક માસમાં સ્નાન કરવાથી, भागीरथी में पिंडदान देवाथी, सिंहस्थ गुरु में गोमती स्नान करवाथी, बद्री नारायण भगवान ना दर्शन करवाथी, सूर्य ग्रहण में कुरुक्षेत्र में दान करवाथी, महायज्ञ करीने हाथी घोड़ा सोना रूपानु दान करवाथी जे फल प्राप्त थाय छे ते फल आ एकादशी व्रत धारण करनार ने प्राप्त थाय छे। आ एकादशी व्रत में उपवास करनारे भगवान विष्णुनु अवश्य पूजन करवू, ठाकोरजी ने नवा वाघा पहेरावीने राजभोग अर्पण करवो, तेमना मनगमता कीर्तन गावाथी भगवान राजी थाय छे। एकादशीनु व्रत करनार व्यक्तिए स्नान करी स्वच्छ कपड़ा पहेरवा जोईए, परिवार साथे पूजा करवी जोईए, घर के मंदिर में भगवान विष्णु અને લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી, ત્યાર પછી ગંગાજળ પીને પોતાને શુદ્ધ કરવા, રક્ષાસૂત્ર બાંધવું, ત્યાર પછી ઘીનો દીવો કરવો, ત્યાર પછી શંખ અને ઘંટડીથી પૂજા કરવી અને વ્રત કરવાનો સંકલ્પ કરવો, પછી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવી અને ઉપવાસ કરવો, રાત્રે જાગરણ કરવું, વ્રતના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી અને પછી ભોજન કરવું। એકાદશી ઉપર ભગવાનની પૂજામાં ચોખાના બદલે તલ અર્પણ કરવા, આળસ છોડવી, વધારેમાં વધારે સમય ભગવાનના મંત્રોનો જાપ કરવો, તુલસી સાથે ભગવાનને ભોગ ધરવો, રાત્રે જાગરણ કરતા ભજન કરવા અને બ્રહ્મચર્યનું પાલન કરવું। એકાદશીના વ્રતનું મહાત્મ્ય મોટું છે। એકાદશી એટલે 11। दर मास में 2 11 आवे छे, एक सुद में शुक्ल पक्ष में अने बीजी वद में कृष्ण पक्ष में। आम 12 मास में कुल 24 एकादशी थाय छे। उपरांत 3 वर्षे आवता अधिक मासनी 2 एकादशी एटले 26 एकादशी करवामां आवे छे। 26 एकादशी ना व्रत न करी सके तेणे अषाढ़ सुद एटले के शुक्ल एकादशी एटले देवशयनी एकादशी थी कार्तक सुद शुक्ल एटले देव उठी अथवा तो प्रबुद्धिनी एकादशी सुधीनी बधी एकादशीओ करवी जोईए। एकादशी व्रत करनारे प्रातः काल में उठी स्नानादिथी निवृत्त थई स्वच्छ कपड़ा पहेरी भगवाननु पूजन, फल फूल, सुगंधित द्रव्यो आदिथी करवू। एकादशी में उपवास जरूरी छे, बने ત્યાં સુધી ઉપવાસમાં ફળાહાર જ કરવો જોઈએ। હવે આપણે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી કે જેને આપણે અપરા એકાદશીના નામથી જાણીએ છીએ તેની વ્રત કથા વિશે વાત કરીએ તો અપરા એકાદશીની વ્રત કથા આ મુજબ છે। શ્રી યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે ભગવાન, वैशाख मासना कृष्ण पक्षनी एकादशीनु नाम शुं छे ते कृपा करीने कहो।
ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે રાજન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે, કારણ કે તે અપાર ધન દેનારી છે, તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે. અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા, ભૂત યોની, બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે. આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ નષ્ટ થાય છે. ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટા જ્યોતિષી, ખોટા વૈદ્ય આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થઈ જાય છે. જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે. તે પણ અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત કરે છે. જે ફળ 3 પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કારતક માસમાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના તટ પર પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. સિંહ રાશિવાળાએ બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી, કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રિકાશ્રમમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના બરાબર છે. હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણ દાનથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના ફળ બરાબર છે. હાલમાં જ વિયાયેલી ગાય, ભૂમિ અથવા સ્વર્ણના દાનનું ફળ પણ આના ફળ બરાબર હોય છે. અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે. તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્ણ રહેવાથી વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. અને આપે હજુ સુધી અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે અમારી આ ધાર્મિક વર્લ્ડ નામની ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે. જો આપને આવા વિડીયો જોવા ગમતા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને દરરોજ આવા નવા વિડીયો મળતા રહે. ધન્યવાદ.